નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કંઈક અલગ કરવા જઈ રહ્યા છીએ. આજનું જે સેશન છે એમાં આપણે અંગ્રેજી શીખીશું, પરંતુ ઇંગ્લિશ થ્રુ હેડલાઇન્સ. કરંટ અફેર્સની કોઈ ઇવેન્ટ છે, જનરલ અવેરનેસની કોઈ ઇવેન્ટ છે, એ ઇવેન્ટને ધ્યાને લઈને ઇવેન્ટનો જે આર્ટિકલ છે જે ન્યૂઝપેપરમાંથી મેં લીધો છે, અથવા તો કોઈ ગવર્મેન્ટ સોર્સમાંથી હોઈ શકે છે, પીઆઈબીનો કોઈ સોર્સ આપણે લઈ શકીએ છીએ, પાક્ષિકમાંથી લઈ શકીએ છીએ, યોજના કુરુક્ષેત્રમાંથી લઈ શકીએ છીએ. એ ઇંગ્લિશ આર્ટિકલને આપણે વાંચીશું, એને ડિસમેન્ટલ કરીશું, એને સમજીશું, એને ફોડીશું, અને ત્યારબાદ એની જે વોકેબ છે, એમાંથી જે ફ્રેઝિસ મળે છે, એમાં જે ઇડિયમ્સ મળે છે, જે લખાણ માટે જે ફીડર પોઈન્ટ્સ છે, ઓકે, જે શબ્દો છે, એને આપણે શીખીશું. એનું ગુજરાતી પણ શીખીશું. અને એટ ધ એન્ડ ઓફ ધીસ એક્સરસાઇઝ આપણે અમુક એક સેન્ટેન્સ લીધા છે જે આર્ટિકલમાંથી જ ઉઠાવેલા છે, પણ એ ગુજરાતીમાં મેં લખ્યા છે, અને એનું અંગ્રેજી આપણે તમારી સાથે ટ્રાન્સલેટ કરીશું. ઓકે, તો ચલો આપણે આજના જે સેશન છે એને સ્ટાર્ટ કરીએ. આજનો સેશન છે મધર ઓફ ઓલ ડીલ્સ. આપને ખબર છે કે ઇન્ડિયા અને EU વચ્ચે જે ટ્રેડ પેક્ટ થયો છે એના પર એક આર્ટિકલ ન્યૂઝપેપરમાં આવેલો હતો, અને એ જ આર્ટિકલ અહીંયા હું ડિસ્કસ કરાવીશ તમને. હિસ્ટોરિક ટ્રેડ ડીલ બિટવીન ઇન્ડિયા એન્ડ યુરોપિયન યુનિયન એનું ટાઇટલ છે. ફોલોઈંગ એક્સટેન્સિવ ડિસ્કશન્સ. એક્સટેન્સિવ, એકદમ સઘન વાર્તાલાપ, સઘન ડિસ્કશન થયું. ફોલોઈંગ એક્સટેન્સિવ ડિસ્કશન બાદ શું થયું? સ્પેનિંગ મલ્ટિપલ રાઉન્ડ્સ. ફોલોઈંગ એક્સટેન્સિવ ડિસ્કશન સ્પેનિંગ મલ્ટિપલ રાઉન્ડ્સ. આ ડિસ્કશન કેવું હતું? સ્પેનિંગ મલ્ટિપલ, ઘણા બધા રાઉન્ડમાં ડિસ્કશન થયું હતું, એકદમ સઘન ડિસ્કશન થયું હતું. ઇન્ડિયા એન્ડ યુરોપિયન યુનિયન હેવ સક્સેસફુલી ફાઇનલાઇઝડ. તે હેવ ફાઇનલાઇઝડ, દેટ મીન્સ રિસેન્ટલી ફાઇનલ થયું છે. અત્યારે રાઇટ નાઉ એઝ આઈ એમ સ્પીકિંગ ટુ યુ ફાઇનલાઇઝ નથી થયું, રિસેન્ટલી ફાઇનલાઇઝ થયું છે, એટલે તમે હેવ પ્લસ V3 નો યુઝ કર્યો. યુનિયન હેવ સક્સેસફુલી ફાઇનલાઇઝડ નેગોશિએશન્સ ઓન એ લેન્ડમાર્ક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. લેન્ડમાર્ક, એકદમ સીમાચિહ્ન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ના નેગોશિએશન છે એને ફાઇનલાઇઝ કર્યા છે. ઓકે, એના વાર્તાલાપને ફાઇનલાઇઝ કર્યા છે. ધીસ કોન્સિક્વન્શિયલ, અહીંયા કોન્સિક્વન્શિયલ શબ્દનો મતલબ થશે ઇમ્પોર્ટન્ટ, સિગ્નિફિકન્ટ. ધીસ સિગ્નિફિકન્ટ પેક્ટ એસ્ટાબ્લિશિસ, એ શું સ્થાપિત કરે છે? ધીસ પેક્ટ એસ્ટાબ્લિશિસ એ કોમર્શિયલ ઝોન, એક વ્યાપારિક ક્ષેત્ર બનાવે છે, કોમર્શિયલ ઝોન બનાવે છે. કેવું? આગળ કીધું છે એનકમ્પાસિંગ. એનકમ્પાસિંગ મતલબ એનકમ્પાસ કરે, કવર કરે, કવરિંગ regions with approximately 2 billion inhabitants and representing, અને શું રિપ્રેઝન્ટ કરે છે? 1/4 of world's economic output, કે દુનિયાનું ચોથા ભાગનું ઇકોનોમિક આઉટપુટને રિપ્રેઝન્ટ કરશે. ચોથા ભાગની જીડીપી, વર્લ્ડ જીડીપીનો ચોથો ભાગ રિપ્રેઝન્ટ કરે છે, અને 2 મિલિયન ઇન્હેબિટન્ટ્સને પણ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, એ જ વાત અહીંયા કરી છે. ધીસ ગ્રાઉન્ડ બ્રેકિંગ અરેન્જમેન્ટ, આ જે અરેન્જમેન્ટ થયું છે ગ્રાઉન્ડ બ્રેકિંગ છે, દેટ મીન્સ થોડું અસામાન્ય છે. ઓફન રિફર ટુ એઝ ધ મધર ઓફ ઓલ ડીલ. ઓફન રિફર ટુ, મોટા ભાગે કેવી રીતે એને રિફર કરીએ છીએ આપણે, કેવી રીતે એને કહીએ છીએ કે મધર ઓફ ઓલ ડીલ્સ, બધી ડીલની મમ્મી. ઓકે, મધર ઓફ ઓલ ડીલ્સ, એ ગુજરાતી નહીં કરવાનું, મધર ઓફ ઓલ ડીલ્સ. આ જે ગ્રાઉન્ડ બ્રેકિંગ એરેન્જમેન્ટ છે એના જ અહીંયા આગળ કીધું છે ડેમોન્સ્ટ્રેટ્સ. આ જે એરેન્જમેન્ટ છે ધીસ ડેમોન્સ્ટ્રેટ્સ, શું ડેમોન્સ્ટ્રેટ કરે છે? ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુ પરસ્યુઇંગ એન્હાન્સ્ડ ગ્લોબલ ઇકોનોમિક પાર્ટિસિપેશન within a stable regulation based framework. ઇન્ડિયાની કમિટમેન્ટ છે કે ટુ પરસ્યુ એન્હાન્સ્ડ ગ્લોબલ ઇકોનોમિક પાર્ટિસિપેશન. એન્હાન્સ્ડ મતલબ જે વિકસિત થયેલી છે, ઓકે, જે સારી છે, એવી ગ્લોબલ પાર્ટિસિપેશનને પરસ્યુ કરે છે ઇન્ડિયા. આ ઇન્ડિયાની કમિટમેન્ટ છે. વિધિન, અને એને કયા દાયરામાં રહીને? વિધિન એ સ્ટેબલ રેગ્યુલેશન બેઝડ ફ્રેમવર્ક. એ પાર્ટિસિપેશનનું ફ્રેમવર્ક કેવું હોવું જોઈએ? સ્ટેબલ હોવું જોઈએ અને રેગ્યુલેશન બેઝડ હોવું જોઈએ. ઓકે, એકદમ રેન્ડમ ના હોવું જોઈએ, ટ્રમ્પ જેવું. એ જ વાત અહીંયા કરી છે. ધીસ કમ્સ એટ એ ક્રુશિયલ જંક્ચર. જંક્ચર મીન્સ એક સમય બિંદુ. અત્યારનો સમય કેવો ચાલે છે, આ સમય આ થઈ રહ્યું છે, એના માટે તમે જંક્ચર શબ્દનો યુઝ કરો છો. ધીસ કમ્સ એટલે કે આ ડીલ કમ્સ એટ એ ક્રુશિયલ જંક્ચર when the United States administration under President Donald Trump has taken a wrecking ball to the existing trading system. આ કેવા સમયે આ ડીલ બની છે? કયા જંક્ચર પર આ ડીલ અત્યારે આ ડીલ ફાઇનલાઇઝ થઈ છે? તો કે હાલમાં when the United States administration under President Donald Trump has taken a wrecking ball to the existing trading system. ઓકે, આ સમય પર આવું થઈ રહ્યું છે ને, એ સમય પર આ ડીલ આવી છે, એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે. રેકિંગ બોલ, હેઝ ટેકન અ રેકિંગ બોલ, એટલે જો અહીંયા બાજુમાં મેં ઇમેજ દોરી છે, ભીંત છે, ગાબડું પાડેલું છે, અને એક બોલ છે, તો એને જ રેકિંગ બોલ કહેવાય. ઓકે,
કોઈ દિવાલ, મજબૂત દિવાલ હોય ને તોડવા માટે આવો જે લોખંડનો બહુ મોટો ગોળો હોય અને એને ક્રેન દ્વારા લટકાવીને મારવામાં આવે છે, કે મોમેન્ટમ ક્રિએટ કરીને દિવાલને તોડવામાં આવે છે. એ તો એને જ કહેવાય રેકિંગ બોલ. અને એનો એક ઇડિયમ્સ તરીકે યુઝ થયો છે, હેઝ ટેકન અ રેકિંગ બોલ. આ રેકિંગ બોલ ક્યાં ભટકાડે છે ટ્રમ્પ? એક્ઝિસ્ટિંગ ટ્રેડિંગ સિસ્ટમ, હાલની જે ટ્રેડિંગ સિસ્ટમ છે એને ડિસરપ્ટ કરી છે, એ કહેવા માંગે છે. ઓકે, એક રૂઢિપ્રયોગના રૂપે અહીંયા યુઝ થયો છે, હેઝ ટેકન અ રેકિંગ બોલ ટુ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિંગ સિસ્ટમ. While the official ratification will occur only after comprehensive legal scrubbing is completed. એવું કીધું છે કે while the official ratification will occur, official ratification, what is the meaning of ratification? કયા શબ્દ છે? મૂળ શબ્દ ratify. ratify કરવું એટલે એપ્રૂવ કરવું. ઓકે, એને ક્લિયરન્સ આપવું, એપ્રૂવ કરવું, એને લીગલી બાઇન્ડિંગ બનાવવું, એને કહેવાય રેટિફાય કર્યું કહેવાય. યાદ રાખજો, હજુ એક શબ્દ છે આવી રીતનો, રેક્ટિફાય. રેક્ટિફાયનો મતલબ શું થાય? ટુ કરેક્ટ, એને સુધારો કરવો, એની ભૂલ જે હોય એને સુધારવી, એને કહેવાય રેક્ટિફિકેશન. અને રેટિફાય એટલે, રેટિફિકેશન એટલે કે એને એપ્રુવલ આપવું. ઓકે, while the official, જે ઓફિશિયલ એપ્રુવલ છે, વિલ અકર, એ ક્યારે થશે? ઓનલી આફ્ટર એ કોમ્પ્રિહેન્સિવ લીગલ સ્ક્રબિંગ. સ્ક્રબ એટલે શું? આપણે સ્ક્રબ કરીને મોઢા પર, પણ અહીંયા લીગલ સ્ક્રબિંગ એવા અર્થમાં એક આખો ફ્રેઝ છે. લીગલ સ્ક્રબિંગ એટલે જે લીગલ કાર્યવાહી, જે વિધિગત રીતે જે કરવું પડે, જે કાયદા કાનૂન બધું બનાવવું પડે, એ બધું બને, એ બધું થઈ જાય પછી જ આને ઓફિશિયલ રેટિફિકેશન મળશે, એવું કીધું છે. ધીસ એકોર્ડ મીન્સ આ જે એગ્રીમેન્ટ છે એને બીજી ભાષામાં, બીજા શબ્દોમાં એકોર્ડ પણ તમે કહો છો, કે એગ્રીમેન્ટની જ વાત કરે છે. ધીસ એગ્રીમેન્ટ વિલ ફેસિલિટેટ એટલે શું? કે સરળ બનાવશે, સરળ બનાવે, એને સહાયરૂપ બને એવું. ઓકે, ફેસિલિટી શબ્દ છે ને ત્યાંથી જ એવું છે, ફેસિલિટી એટલે એને આરામદાયક સુવિધાઓ આપે, એને સુવિધા આપે છે. ધીસ એગ્રીમેન્ટ વિલ ફેસિલિટેટ, કોને ફેસિલિટેટ કરશે? ધ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્ડિયાઝ એક્સપોર્ટ ડેસ્ટિનેશન્સ. ઇન્ડિયાના જે એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે એનું જે ડાયવર્સિફિકેશન, એને અલગ અલગ, ઓકે, એનું ડાયવર્સિફિકેશન મીન્સ કે ધીસ એકોર્ડ વિલ ફેસિલિટેટ ધ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્ડિયાઝ એક્સપોર્ટ ડેસ્ટિનેશન્સ. ઓકે, ઇન્ડિયાના જે એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે, ફોર એક્ઝામ્પલ જે EU છે, પછી અમેરિકા હતું, પછી આફ્રિકા છે, એને ડાયવર્સિફાય કરશે, એને વૈવિધ્યસભર બનાવશે. હા, એ શબ્દ વૈવિધ્યસભર બનાવશે. અન્ડરસ્ટુડ? વૈવિધ્યસભર બનાવવામાં સહાયરૂપ થશે એકોર્ડ, એવું કહેવા માંગે છે. એ વાઇટલ નેસેસિટી, એ એકદમ વાઇટલ નેસેસિટી છે. કેમ? એ વાઇટલ નેસેસિટી, ધીસ ઇઝ અ વાઇટલ નેસેસિટી ગિવન ધેટ મીન્સ કે આ કન્ડિશન આપે છે, પ્રોવાઇડેડ ધેટ, આ સિચ્યુએશન કેવી છે? ઇન્ડિયન ગુડ્સ કરન્ટલી ફેસ a 50% tariff burden when entering American markets. અમેરિકન માર્કેટમાં જાય ત્યારે એમાં 50% ટેરિફ લાગે છે. આ વાતને ધ્યાને રાખીને આપણે જોઈએ ને તો ધીસ એકોર્ડ વિલ ફેસિલિટેટ ધ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્ડિયાઝ એક્સપોર્ટ ડેસ્ટિનેશન્સ. ઓકે, એમાં હેલ્પફુલ થશે એવું અહીંયા તમને કહેવા માગે છે. ચલો આગળ જોઈએ. એકોર્ડિંગ ટુ ધ ટર્મ્સ ઓફ ધીસ એરેન્જમેન્ટ, આ જે એરેન્જમેન્ટના જે ટર્મ્સ છે, ઓકે, જે નક્કી થયું છે બધા વચ્ચે, ઇન્ડિયા હેઝ ગેઇન્ડ પ્રેફરન્શિયલ એક્સેસ. પ્રેફરન્શિયલ એટલે એને પ્રાથમિકતા આપે, ઇન્ડિયાને વધારે છૂટ આપવામાં આવશે અને પ્રાથમિકતા મળશે. ઇન્ડિયા હેઝ ગેઇન્ડ પ્રેફરન્શિયલ એક્સેસ ટુ યુરોપિયન માર્કેટ્સ કવરિંગ 97% ઓફ ટેરિફ કેટેગરીઝ. એટલે એવું કહેવામાં આવે છે યુરોપિયન યુનિયનની જે એની કેટેગરી કરી હોય કે ઇન્ડિયા ઉપર, ઇન્ડિયનની જે વસ્તુઓ છે એના ઉપર આ ટેરિફ લાગશે, એવી 97% જે વસ્તુઓ છે એના પર પ્રેફરન્શિયલ એક્સેસ મળશે, એટલે કે એમાં ટેરિફ ઓછો થશે, એવું કહેવા માગે છે. whereas the European Union has been granted tariff liberalization. સેમ છે, પ્રેફરન્શિયલ એક્સેસ એને અલગ રીતે કીધું છે, લિબરલાઇઝેશન એટલે ઉદાર, ઓપનનેસ. ઓકે, ઇન્ડિયાને સ્વીકાર છે, ધેટ મીન્સ એનો ટેરિફ ઓછો કરશે, એવું જ કહેવામાં આવે છે. whereas the European Union has been granted tariff liberalization on 91.7% of India's tariff categories. કે ભારતની જે ટેરિફ કેટેગરી આપણે બનાવી હોય યુરોપિયન ગુડ્સ માટેની, એની 92.1% કેટેગરીઝ માટે ટેરિફ રિડક્શન થશે, એવું કહે છે. સર્ટેન ટેરિફ કેટેગરીઝ, હવે ટેરિફ કેટેગરી એક ઇકોનોમિક ટર્મ છે. ઓકે, ટેરિફ ઓન ગુડ્સ એવું પણ, ગુડ્સ એન્ડ સર્વિસીસ એવું પણ લખી શકતા હતા, પણ જે આર્ટિકલ છે, જે લખવાવાળો છે ઇકોનોમીનો જાણકાર હશે એટલે એને આવી રીતના શબ્દો યુઝ કર્યા છે. સર્ટેન ટેરિફ કેટેગરીઝ વિલ વિટનેસ ઇન્સ્ટન્ટ રિડક્શન. ઇન્સ્ટન્ટ એટલે એકદમ ત્વરિત, આ પેક્ટ બનશે, લાગુ થશે એટલે તરત એમાં રિડક્શન થશે સર્ટન ટેરિફ કેટેગરીઝમાં.
while other cases involve phased implementation of duty cuts. બાકીનામાં ફેઝડ ઇમ્પ્લિમેન્ટેશન થશે. ફેઝ એટલે ફેઝ દેટ મીન્સ કે ક્રમશઃ થશે, સ્ટેપ બાય સ્ટેપ થશે, રિડક્શન સીધું ડાયરેક્ટ નહીં થાય. ઓકે, ઇન્સ્ટન્ટ અને ફેઝને તમે એકબીજાના એન્ટોનિમ્સ તરીકે જોઈ શકો. ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત થશે અને ફેઝડ એટલે ક્રમશઃ થશે. પહેલાં 30% ટેરિફ છે, પછી 20 થશે, 15 થશે, 10 થશે, 5 થશે, એવી રીતે ફેઝ મેનરમાં આપણે એને રિડ્યુસ કરીશું. તો બસ એ જ વાત કરી છે. આગળ જોઈએ કે ફોર ઇન્ડિયા લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ સ્ટેન્ડ ટુ બેનિફિટ સિગ્નિફિકન્ટલી. ભારત માટે શું થશે કે લેબર ઇન્ટેન્સિવ છે. લેબર ઇન્ટેન્સિવ એટલે કે શ્રમ સઘન, એવું એનું શુદ્ધ ગુજરાતી થાય કે જ્યાં શ્રમનો બહુ વધારે ઉપયોગ થતો હોય, કે માનવ બળનો વધારે ઉપયોગ થતો હોય, એવી જે ઇન્ડસ્ટ્રીઝ છે સ્ટેન્ડ ટુ બેનિફિટ સિગ્નિફિકન્ટલી. એની જે બેનિફિટ થશે બહુ વધારે હશે એવું કહે છે. સ્ટેન્ડ ટુ બેનિફિટ સિગ્નિફિકન્ટલી. ઓકે, LY એડવર્બ યુઝ કર્યો છે. બેનિફિટ થશે કેવી રીતે? સિગ્નિફિકન્ટલી, બહુ વધારે એને બેનિફિટ થશે. For example, the agreement establishes a more level playing field for penetrating the European Union's ready-to-wear clothing market. સિમ્પલ કીધું છે કે એક એક્ઝામ્પલ આપ્યું છે. ધ એગ્રીમેન્ટ એસ્ટાબ્લિશિસ. આ એગ્રીમેન્ટ શું એસ્ટાબ્લિશ કરે છે? એ મોર લેવલ પ્લેઇંગ ફિલ્ડ. મોર લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે બે લોકો માટે એક સમાન કરવું. જો યુરોપથી ભારતમાં જે સામાન આવે છે એના ઉપર ટેરિફ વધારે હોય અને ઉલટું કર્યું મેં, યુરોપથી ભારત આવે છે એના પર ટેરિફ ઓછો હોય અને ભારતનું જે ગુડ્સ છે, જે સર્વિસીસ ત્યાં જાય છે એના પર ટેરિફ વધારે હોય તો એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી. બંને સમાન હોવા જોઈએ. સમાન હશે તો બંને માટે બંનેના જે મેન્યુફેક્ચરર છે એને કોમન માર્કેટ મળશે. ઓકે, કારણ કે બંને જગ્યાએ ટેરિફ સરખો છે, કોમન માર્કેટ મળશે એટલે કોમ્પિટિશન સારી થશે, એટલે કે લેવલ પ્લેઇંગ થશે. બંને એક જ લેવલ પર પ્લે કર્યા છે, કોઈને એડવાન્ટેજ કોઈને ડિસએડવાન્ટેજ નથી મળતું. એવી રીતનું એક આખું ફિલ્ડ, એક ક્ષેત્ર તૈયાર થશે. આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ શેના માટે મળશે? ફોર પેનિટ્રેટિંગ. પેનિટ્રેટિંગ મીન્સ ઘૂસવું. ફોર પેનિટ્રેટિંગ ધ યુરોપિયન યુનિયન્સ રેડી ટુ વિયર ક્લોથિંગ માર્કેટ. રેડી ટુ વિયર મીન્સ રેડીમેડ કપડાનું જે માર્કેટ હોય એની જ વાત કરે છે. ફોર પેનિટ્રેટિંગ ધ યુરોપિયન યુનિયન્સ રેડી ટુ વિયર ક્લોથિંગ માર્કેટ, વિચ ઇઝ, એની સાઇઝ તમને કીધી છે કે વિચ ઇઝ પ્રોજેક્ટેડ ટુ રીચ $105 બિલિયન. એની પ્રોજેક્શન કર્યું છે કે અહીંયા સુધી રીચ થશે. ધીસ ડેવલપમેન્ટ વિલ જનરેટ. આ ડેવલપમેન્ટ છે શું જનરેટ કરશે? વિલ જનરેટ, ભવિષ્યાત્મક વાત કરશે. ધીસ ડેવલપમેન્ટ વિલ જનરેટ ટ્રમેન્ડસ પ્રોસ્પેક્ટ્સ ફોર ઇન્ડિયન એક્સપોર્ટર્સ. ટ્રમેન્ડસ પ્રોસ્પેક્ટ્સ મીન્સ કે ફ્યુચર બેનિફિટ્સ. ઇટ વિલ જનરેટ, ઘણા બધા ફ્યુચર બેનિફિટ થશે એવું કીધું છે. અને કેવા બેનિફિટ થશે? ટ્રમેન્ડસ. ઓકે, એકદમ મેસિવ, એમ બહુ પહોળા પ્રમાણમાં, બહુ વિશાળ એવા અર્થમાં કીધું છે. ટ્રમેન્ડસ, બિગનેસ દેખાડે છે. ઓકે, ઇમેન્સ એ શબ્દ તમે યુઝ કરી શકો ટ્રમેન્ડસને બદલે. ચલો આગળ જોઈએ. ઓલ્ધો ઇન્ડિયા એક લાઈન મિસ થઈ છે. Although India has stuck to its red lines on sensitive sectors such as dairy products. India has stuck to its red lines. Stuck to its red lines આ પણ એક ઇડિયમ તરીકે યુઝ થાય છે. આખા ફ્રેઝનો મતલબ એવો થાય છે સ્ટક ટુ ઇટ્સ રેડ લાઇન્સ, કે ભારત અમુક એક સેક્ટરમાં એની જે સ્થિતિ હતી, નોન નેગોશિયેબલ જેની આઇટમ હતી એના પર ભારત કાયમ છે, સ્ટક છે, ન્યાની સાથે ચોંટેલો છે. સ્ટક ટુ ઇટ્સ રેડ લાઇન્સ, કે ભારતે અમુક રેડ લાઇન દોરી છે કે આ તો અમે ક્રોસ નહીં કરીએ. ટેરિફ કમ કરશું પણ અમુક એક વસ્તુની અંદર ટેરિફ ઓછો નહીં થાય. ઓકે, એ જ સેન્સ અહીં આપી છે કે ઓલ્ધો ઇન્ડિયા હેઝ સ્ટક ટુ ઇટ્સ રેડ લાઇન્સ ઓન સેન્સિટિવ સેક્ટર્સ. અમુક સેન્સિટિવ સેક્ટર છે સચ એઝ ડેરી પ્રોડક્ટ્સ. ઓકે, એમાં ભારત નોન નેગોશિયેબલ રહેશે, કે આમાં પર નેગોશિએશન થશે નહીં, આના ટેરિફ રિડ્યુસ નહીં થાય. ઇટ હેઝ ઓલ્સો ઓબ્ટેન ગેરંટીઝ એક્રોસ 144 સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ સબસેક્ટર્સ, કે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના અમુક સબસેક્ટર હતા, ગણના પણ આપી છે કે 144 સબસેક્ટર્સ છે, એમાં ગેરંટી પણ મેળવેલી છે આ એગ્રીમેન્ટની અંદર કે અમે ફોર એક્ઝામ્પલ ગેરંટી મીન્સ કે ટેરિફ રિડક્શનની ગેરંટી, એ જ વાત કરી. ઇન્ડિયા હેઝ ઓલ્સો ઓબ્ટેન ગેરંટીઝ એક્રોસ 144 સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ સબસેક્ટર્સ. અને આ સબસેક્ટર્સ કેવા? એનકમ્પાસિંગ એટલે કવરિંગ. ઓકે, અગેન covering information technology, IT enabled services, education and professional consulting services. હવે સર્વિસ સેક્ટર્સના અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે કે આ બધી જ સર્વિસીસને કવર કરે છે એવી વાત અહીંયા કરી છે. ઓકે, એના માટે વર્ડ એને યુઝ કર્યો છે એનકમ્પાસિંગ. ચલો આગળ જોઈએ. ડ્યુરિંગ એ પીરિયડ માર્ક્ડ બાય કોમ્પ્લિકેશન્સ સરાઉન્ડિંગ H-1B visa regulations in the United States,
The European Union Free Trade Agreement establishes workforce mobility mechanism that facilitates the transfer of personnel from Indian companies. મોટું વાક્ય છે પણ તોડીને આપણે ધીમે ધીમે સમજીએ. ડ્યુરિંગ એ પીરિયડ માર્ક્ડ બાય કોમ્પ્લિકેશન સરાઉન્ડિંગ H-1B visa regulations in United States. ડ્યુરિંગ એ પીરિયડ that is marked by, એ પીરિયડ કેવો છે? that is marked by, એમ બોલો છો કે marked by એટલે કે આના જેવો છે. ઓકે, ડ્યુરિંગ એ પીરિયડ that is in that period complications surrounding, કોમ્પ્લિકેશન છે ઘણી બધી દુવિધાઓ છે, સરાઉન્ડિંગ H-1B visa regulation in USA. યુએસએમાં H-1B visa regulations ને લઈને ઘણી બધી દુવિધાઓ છે. એ સમયમાં આ ડીલ આવી છે. ઓકે, એ સમયમાં હવે કહે છે આગળ કે ધ યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, આ જે મધર ઓફ ઓલ ડીલ છે, દેટ એસ્ટાબ્લિશિસ, એ શું એસ્ટાબ્લિશ કરે છે? વર્કફોર્સ મોબિલિટી. વર્કફોર્સ એટલે કે શ્રમ બળ છે એની મોબિલિટી, એનું હલન, એની અવર જવર એને એન્શ્યોર કરે છે. વર્કફોર્સ મોબિલિટી મિકેનિઝમ that facilitates, અને એ શું ફેસિલિટેટ કરશે ફર્ધર? ધ ટ્રાન્સફર ઓફ પર્સનલ ફ્રોમ ઇન્ડિયન કંપનીઝ. ઓકે, એ એક્સટેન્ડ જ કર્યું છે સેન્ટેન્સને. વર્કફોર્સ મોબિલિટી લખતા ત્યાં પણ તમે સમજી જશે કે આ જ વાત થાય છે. that establishes a workforce mobility mechanism that facilitates, એ ફેસિલિટેટ કરશે એટલે કે વધારે સરળ કરશે શું? ધ ટ્રાન્સફર ઓફ પર્સનલ ફ્રોમ ઇન્ડિયન કંપનીઝ, કે ભારતની કંપનીના જે લોકો છે એનું ટ્રાન્સફર ક્યાં EUના જે કન્ટ્રીઝમાં થાય છે એકદમ ઇઝી કરશે. ધ પોલિટિકલ ડિટર્મિનેશન કે જે પોલિટિકલ ડિટર્મિન રહ્યું છે, જે પોલિટિકલ વિલ છે એની વાત કરે છે. ધ પોલિટિકલ ડિટર્મિનેશન ડેમોન્સ્ટ્રેટેડ, એ શું દર્શાવે છે? ધ પોલિટિકલ ડિટર્મિનેશન ડેમોન્સ્ટ્રેટેડ ઇન પુશિંગ થ્રુ ધીસ લોંગ ડ્રોન આઉટ નેગોશિએશન પ્રોસેસ. આ જે લોંગ ડ્રોન આઉટ મીન્સ કે લાંબા સમયથી જે ખેંચાયેલી જે પ્રોસેસ છે, ઘણા સમયથી ચાલી રહી છે, 2007થી ચાલી રહી છે આ જે નેગોશિએશન છે ને, તો એવું કહેવા માંગે છે કે ધ પોલિટિકલ ડિટર્મિનેશન ડેમોન્સ્ટ્રેટેડ, આપણે જે પોલિટિકલ ડિટર્મિનેશન, પોલિટિકલ દ્રઢતા, જે રાજકીય દ્રઢતા ડેમોન્સ્ટ્રેટ દર્શાવી છે, કેવી રીતે? ઇન પુશિંગ થ્રુ ધીસ, એને આ જે લોંગ ડ્રોન આઉટ નેગોશિએશન છે એને પુશ કર્યા છે, આપણે એને ફાઇનલાઇઝ કરવા તરફ લઈ ગયા છે, એના માટે પોલિટિકલ ડિટર્મિનેશન આપણે જે દર્શાવી છે, ઓકે, એની જ વાત કરે છે. ડિસ્કશન્સ ફોર ધીસ એગ્રીમેન્ટ કમેન્સ્ડ ઇન 2007, એક અલગ માહિતી આપી છે. ઓકે, ડિસ્કશન્સ ફોર ધીસ એગ્રીમેન્ટ કમેન્સ્ડ ઇન 2007 એલોંગ સાઇડ ધ સિરીઝ ઓફ રિસેન્ટ ટ્રેડ પેક્ટ્સ, એ પણ અલગ માહિતી છે. અહીંયા જુઓ, આ સેન્ટેન્સ આવું છે, ધ પોલિટિકલ ડિટર્મિનેશન ડેમોન્સ્ટ્રેટેડ. ઓકે, આ જે પ્રોસેસ છે, આખું જે તમારો સબ્જેક્ટ છે ત્યાંથી આ સેન્ટેન્સ અહીંયા કનેક્ટ થાય છે. ધીસ ઇન્ડિકેટ્સ, ધીસ પોલિટિકલ ડિટર્મિનેશન, જે પોલિટિકલ ડિટર્મિનેશન છે, that is demonstrated in pushing through this long drawn out negotiation process, indicates, as a determination indicates a willingness to welcome more liberal trade policies and suggests that protectionist impulses are in retreat. અને શું સજેસ્ટ કરે છે આ? કે ઇટ ઇન્ડિકેટ્સ, એ શું ઇન્ડિકેટ કરે છે? કે વિલિંગનેસ ટુ વેલકમ મોર લિબરલ ટ્રેડ પોલિસીસ, કે એકદમ ઉદાર ટ્રેડ પોલિસીસ હોય, ઓપન ફોર ઓલ હોય એવી ટ્રેડ પોલિસીસને વેલકમ કરે છે. ઓકે, એ ડિટર્મિનેશન દેખાડે છે, એ ઇન્ડિકેટ કરે છે. અને બીજું છે એન્ડ સજેસ્ટ, આ જે વાત છે એ સજેસ્ટ, એ શું સજેસ્ટ કરે છે? ધેટ પ્રોટેક્શનિસ્ટ ઇમ્પલ્સીસ, જે પ્રોટેક્શનિસ્ટ એટલે કે સંરક્ષણવાદી, ઇમ્પલ્સીસ એટલે જે અરજીસ છે, જે ઈચ્છાઓ છે, જે સંરક્ષણવાદી અરજીસ છે, ઇમ્પલ્સીસ આર ઇન રિટ્રીટ, એના વળતા પાણી છે. ઓકે, એ પીછેહટ કરે છે, દે આર ઇન રિટ્રીટ. while negotiations with United States hangs in limbo, the government should maintain this positive trajectory and work towards participation in additional major trading coalitions. Okay, એમ કીધું છે કે while negotiations, આપણી જે વાર્તાલાપ થઈ રહી છે with United States, while this negotiations hangs in limbo means કે અનસર્ટેન છે, અનિશ્ચિત છે, એ કઈ બાજુ જાય તમને ખબર નથી. ઓકે, અનિશ્ચિત છે. hangs in limbo નો મતલબ એવો થાય, that hangs એટલે લટકે છે, in limbo. ઓકે, limbo means એક એજ હોય એને લિમ્બો કહેવાય. લેટિન લેંગ્વેજમાંથી આવ્યું છે. લિમ્બસ મીન્સ નરક સ્વર્ગની જે દિવાલો એને લિમ્બસ કહેતા, કે ન્યા લટકી રહી છે, ક્યાં પડે નક્કી નથી. પણ એવો મતલબ નહીં કાઢવાનો, અનિશ્ચિત છે એવો મતલબ અહીંયા લેવાનો છે. that hangs in limbo, the government should maintain, આ જ્યારે થઈ રહ્યું છે એ સમયે ગવર્મેન્ટને એક સલાહ આપી છે. ધ ગવર્મેન્ટ આવું કરવું જોઈએ, શુડ મેઇન્ટેન ધીસ પોઝિટિવ ટ્રેજેક્ટરી,
આ EU સાથે આજે ડીલ થઈ એકદમ પોઝિટિવ છે ને, તો પોઝિટિવ ટ્રેજેક્ટરી મીન્સ એનો રૂટ. ઓકે, તમે કોઈ વસ્તુ અહીંયાથી તીર છોડો અને તીર આવી રીતે આમ જાય તો આ શું કહેવાય? આ તીરની ટ્રેજેક્ટરી કહેવાય. એ જ સેન્સમાં આ જે પોઝિટિવ ટ્રેજેક્ટરી છે, આ જે ગ્રાફ આપણો જે રિલેશનનો જે ગ્રાફ ઉપર જઈ રહ્યો છે એને મેન્ટેન કરે એમ કીધું. ઓકે, અને બીજા શબ્દો આવી રીતે પણ લખી શકો કે ગવર્મેન્ટ શુડ મેન્ટેન ધીસ પોઝિટિવ ટ્રેજેક્ટરી એન્ડ વર્ક ટુવર્ડ્સ ગવર્મેન્ટ શુડ વર્ક ટુવર્ડ્સ પાર્ટિસિપેશન ઇન એડિશનલ મેજર ટ્રેડિંગ કોલિશન્સ. બીજા પણ જે મેજર ટ્રેડિંગ કોલિશન છે, ફોર એક્ઝામ્પલ આફ્રિકન યુનિયન છે, સાઉથ આફ્રિકાનું કોઈ યુનિયન છે, એના તરફ ગવર્મેન્ટે પાર્ટિસિપેશન કરવું જોઈએ. ઓકે, ત્યાં પણ આપણે પાર્ટિસિપેશન કરવું પડે ઇન મેજર ટ્રેડિંગ કોલિશન્સ. કોલિશન મીન્સ ગ્રુપ્સ, કે બધા ભેગા થઈને ગ્રુપ બનાવે છે એ જ. તો આઈ હોપ કે તમને જે આર્ટિકલ છે એ સમજમાં આવ્યો છે અને શું કહેવા માગે છે આ મધર ઓફ ઓલ ડીલ, આ ડીલમાં શું છે એ પણ તમે સમજ્યા છો. અને અમુક એક શબ્દ છે, ફોર એક્ઝામ્પલ ફેસિલિટેટ છે, પુશિંગ થ્રુ છે, લોંગ ડ્રોન આઉટ એનો મતલબ શું થાય છે, રેકિંગ બોલ આપણે જોયું, હેંગ્સ ઇન લિમ્બો જોયું, રિટ્રીટ જોયું, ઇમ્પલ્સિસ જોયું. ઓકે, હવે એ જ શબ્દોને આપણે રિવાઇઝ કરીએ. ખાલી વોકેબ જ મેં એક્સટ્રેક્ટ કર્યું છે. ઓકે, તો કોન્સિક્વન્શિયલ આપણે એક શબ્દ જોયો હતો, એનો મતલબ અહીંયા શું થતો હતો? કોન્સિક્વન્શિયલ એટલે પરિણામકારક, પરિણામ સ્વરૂપે મળ્યું અને કોન્સિક્વન્શિયલ તમે કહી શકો છો. પણ અહીંયા મહત્વપૂર્ણના સેન્સમાં તમે જોયું, સિગ્નિફિકન્ટ, મોમેન્ટસ, ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઇન્ફ્લુઅન્શિયલ બહુ લેસ સિનોનિમ છે, એકદમ ક્લિયર સિનોનિમ એનો નથી, પણ તમે લખી શકો. ફેસિલિટેટ એટલે સરળ બનાવો. ઓકે, ને સુવિધા આપવી. ફેસિલિટીમાંથી શબ્દ આવ્યો છે ફેસિલિટેટ. એના બીજા એનો સિનોનિમ્સ આપણે જોઈ શકીએ કે એનેબલ કરે, આસિસ્ટ કરે, પ્રમોટ કરે, એક્સપેડાઇટ કરે. ઓકે, ડાયવર્સિફિકેશન વૈવિધ્યકરણ, તો વેરિએશન, એક્સપાન્શન, બ્રોડનિંગ, સ્પ્રેડ કરે, ઓકે, ને મોટું કરે, વિશાળ બનાવે. અને ડાયવર્સિફાય કરે, અલગ ઘણી બધી વસ્તુ એમાં હોય એવી રીતનું બનાવે. પ્રેફરન્શિયલ મીન્સ કે એને પ્રાથમિકતા આપે, પ્રાથમિકતાયુક્ત, પ્રાધાન્યતાપૂર્ણ. ઓકે, વિશેષાધિકારયુક્ત. અને બાજુમાં રાખો, અહીંયા આવો મતલબ થાય છે પ્રાધાન્યતાપૂર્ણ. ફેવરેબલ, પ્રિવિલેજ્ડ, એડવાન્ટેજિયસ, સ્પેશિયલ. ઓકે, સ્પેશિયલ હોય એને પ્રાથમિકતા આપે. ફેઝડ મેનર આપણે જોયું હતું ને, ફેઝડ. અને બીજું કયું જોયું હતું? ઇન્સ્ટન્ટ. એના વિરોધી ફેઝ એટલે કે તબક્કાવાર, તરત નહીં, ત્વરિત નહીં, ક્રમશઃ થશે. ગ્રેજ્યુઅલ મેનરમાં થશે, સ્ટેજ મેનરમાં થશે, સ્ટેજ બાય સ્ટેજ, સ્ટેજ 1, સ્ટેજ 2, ફેઝ મેનરમાં થશે. ઓકે, આપણે એમ બોલીએ ને સ્ટેજ 1, ફેઝ 1, એવું પણ ઘણીવાર બોલીએ. સ્ટેપ બાય સ્ટેપ થશે. ટ્રમેન્ડસ શબ્દનો મતલબ શું થશે? અપાર, વિશાળ, એકદમ એનોર્મસ. ઓકે, ઇમેન્સ, મેસિવ, વાસ્ટ એ અર્થમાં. ઇમ્પલ્સિસ કે તમારી અર્જ હોય, ગ્રજ હોય, ઈચ્છા હોય એની વાત કરે. ટેન્ડન્સીસ એ પરફેક્ટ શબ્દ છે. પ્રેરણા, આવેગ. ઓકે, કે ડ્રાઇવ્સ તમારી અંદરથી જે ઈચ્છા હોય એની વાત કરે છે. ઇન્ક્લિનેશન્સ તમારો ઝુકાવ કોઈ બાજુ હોય એની વાત કરે છે. પ્રોટેક્શનિસ્ટ ટેન્ડન્સીસ એમ પણ લખી શકો તમે. પ્રોટેક્શનિસ્ટ ઇમ્પલ્સિસ એવો શબ્દ હતો પેરેગ્રાફની અંદર, એમ પણ લખી શકો. પ્રોટેક્શનિસ્ટ ઇમ્પલ્સિસ, પ્રોટેક્શનિસ્ટ ટેન્ડન્સીસ, પ્રોટેક્શનિસ્ટ ડ્રાઇવ્સ. ઓકે, ઇન્ક્લિનેશન્સ, બધા જ શબ્દો તમે યુઝ કરી શકો છો. ચલો, અમુક એક ફ્રેઝ આપણે જોયા હતા. ટેકન અ રેકિંગ બોલ ટુ. ટેકન અ રેકિંગ બોલનો આપણે ફોટો જોયો હતો, એનો મિનિંગ જોયો હતો. ટેકન અ રેકિંગ બોલ ટુ, ધેટ મીન્સ તોડફોડ કરવું. ઓકે, ભાંગવું, ધ્વંસ કરી દેવું. ટુ ડિસ્ટ્રોય severely damage something systematically. ટુ એગ્રેસિવલી ડિસમેન્ટલ ધ એસ્ટાબ્લિશ સિસ્ટમ. એ અર્થમાં તમે આ ફ્રેઝનો યુઝ કરો છો. લીગલ સ્ક્રબિંગ, કાનૂની જે તપાસણી થવી જોઈએ હતી એની વાત કરે છે. સ્ટક ટુ ઇટ્સ રેડ લાઇન્સ એટલે કે એ પોતાની શરતો પર અટલ રહેશે. સ્ટક ટુ ઇટ્સ રેડ લાઇન્સ. ઓકે, નોન નેગોશિયેબલ થિંગ્સ હોય ને, ઇશ્યુ હોય, એના પર અટલ રહેશે એવી વાત છે. લોંગ ડ્રોન આઉટ કે ઘણા સમયથી ચાલી હોય. એક્સટેન્ડેડ ઓવર એ કન્સિડરેબલ પીરિયડ કે બહુ લાંબા સમયથી એ ચાલે છે. કન્સિડરેબલ પીરિયડ. હેંગ્સ ઇન લિમ્બો, અગેન આપણે જોયું કે અનિશ્ચિત સ્થિતિમાં હોય એને કહેવાય હેંગ્સ ઇન લિમ્બો. રિમેન્સ ઇન અનસર્ટેન ઓર અનડિસાઇડેડ સ્ટેટ. ઓકે, કોઈ પ્રોગ્રેસ નથી થઈ, આગળ પાછળ કંઈ ખસી નથી, એમ જ પડી રહ્યું છે અને અનિશ્ચિત છે, ક્યારે કઈ બાજુ ઝૂકે એ પણ ખબર નથી. ઓકે, એને કહેવાય હેંગ્સ ઇન લિમ્બો. મધર ઓફ ઓલ ડીલ્સ, સૌથી મોટો કરાર. ઓકે, મધર ઓફ ઓલ ડીલ્સ જ એને રાખવું સારું છે. ધ બિગેસ્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ઓફ ઓલ કાઇન્ડ. લેવલ પ્લેઇંગ ફિલ્ડ, બંને માટે સમાન સ્થિતિ કરવી. A situation where everyone has equal opportunities to succeed. Fair competition. Okay, fair આ શબ્દ સારો છે. fair એટલે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવે છે. પુશ થ્રુ એટલે કે એટલે કોઈને તમે પુશ કરો છો, કોઈ વસ્તુને પુશ થ્રુ એટલે કે મુશ્કેલી છે છતાં પણ તમે એને પૂર્ણ કરો છો. એ સેન્સમાં તમે પુશ થ્રુ કે ગવર્મેન્ટ હેઝ પુશ થ્રુ ધ નેગોશિએશન. અમેરિકાનું પ્રેશર હતું છતાં પણ પુશ થ્રુ કર્યું છે. ઓકે,
એ સેન્સમાં. ટુ કમ્પ્લીટ સમથિંગ. હેલો ફ્રેન્ડ્સ, માઇક્રોફોન મારું ડેડ થઈ ગયું હતું. આઈ એમ સોરી ફોર ધેટ. અહીંયા જે મેં સેન્ટેન્સ લખ્યું છે એનું જે કમ્પ્લીટ ટ્રાન્સલેશન તમે નીચે જોઈ શકો છો કે ધ એગ્રીમેન્ટ વિલ ક્રિએટ ધ બેટર ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિયા ઇન યુરોપિયન માર્કેટ્સ. અહીંયા એગ્રીમેન્ટ તમારો સબ્જેક્ટ છે, વિલ ક્રિએટ એ તમારું વર્બ છે, અને વિલ ક્રિએટ વોટ એ તમારો કર્મ બનશે. અહીંયા તમે બીજું સેન્ટેન્સ જોઈ શકો છો કે સરકારે ભારતની નિકાસ સરળ બનાવવામાં અપાર રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવી. અપાર મીન્સ ટ્રમેન્ડસ, ઇમેન્સ. સરળ બનાવવું એટલે આપણે અગાઉ શીખ્યા કે ફેસિલિટેટ કરવું. બીજો એક શબ્દ છે ફેલિસિટેટ. FELICITATE. FELI સ્પેલિંગ અલગ છે. ઓકે, ફેલિસિટેટ કરવું એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા, પ્રેઝ કરવું. એ અર્થમાં ફેલિસિટેટ શબ્દનો યુઝ થાય છે. પણ અહીંયા આપણે જે શબ્દ બનાવીએ છીએ સરળ બનાવવું કે સુવિધા આપવી, અને ફેલિસિટેટ કર્યું કહેવાય. ફેસિલિટેટ કર્યું કહેવાય. ફેસિલિટી જે શબ્દ છે ને એના પરથી ફેસિલિટી શબ્દનું તમે વર્બ ફોર્મ બનાવો ને એટલે ફેસિલિટેટ એવું થાય. ઈચ્છાશક્તિ એટલે રાજકીય ઈચ્છાશક્તિ એટલે તમે કહી શકો કે પોલિટિકલ વિલ. અને દર્શાવવું એટલે ડેમોન્સ્ટ્રેટ કરવું. તો આ સેન્ટેન્સને આપણે આવી રીતે લખી શકીએ. તમે સ્ક્રીન પર કમ્પ્લીટ સેન્ટેન્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને ગમ્યો હોય, માઇક્રોફોનવાળો ઇસ્યુ હતો, આઈ વિલ રિઝોલ્વ ઇટ ઇન ધ નેક્સ્ટ સેશન. ઓકે, આ વિડીયો તમને ગમ્યો છે તો એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને તમારા રિકમેન્ડેશન્સ કોઈ છે કે મારી સ્પીડ વધારે છે કે ઓછી છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કોઈ મેથડ મારી તમને નથી ગમતી તો એ પણ તમે લખી શકો છો. ઓકે, યોર સજેશન્સ આર વેલકમ હિયર. ઓકે, બાય.